લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે 7 મેના રોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં મતદાન થવાનું છે। ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન 13 જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ નિરીક્ષક શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। શ્રી રામ મંદિર ખાતે આવેલ સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઉપસ્થિત માઇક્રો ઓબ્ઝર્વરને સંબોધિત કરતા જનરલ નિરીક્ષક હાશમીએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે માઇક્રો ઓબ્ઝર્વરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે તાલીમ આપવામાં આવી છે, જેથી ચૂંટણી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય। માઇક્રો ઓબ્ઝર્વર તેમની જવાબદારી લાપરવાહી કર્યા વગર નિભાવી ચૂંટણી સાથે રોકાયેલા કર્મચારીઓ માટે સવલતકાર બને તે માટેનું માર્ગદર્શન અપાયું હતું।